આજે જ્યારે અમરેલી તરફ આપ સૌ યુવા મિત્રો અહીં દર્શન અર્થે આવ્યા છો અને સાથે સાથે આ પ્રસિદ્ધ ધર્મસ્થાનની તમે તમારા શૂટિંગના માધ્યમથી સમાજને કરાવવાનો છો એ વસ્તુ ગમે છે એટલે તમને ગણાઈને ધન્યવાદ. દાદા મેકરના આખા તત્વજ્ઞાનમાં મુખ્ય મુદ્દો એક, એમની આગમ શક્તિ, એમનું પર્યાવરણ, એની યોગ વિદ્યા, એમનો આતિથ્ય સત્કારની જે ભાવના, ઉત્તમ ગુણોનું વ્યક્તિત્વ હતું. એની પ્રતિભાના જેટલા મુદ્દા આપણે યાદ કરીએ અથવા ગણાવીએ ને ઓછા પડે એવું એનું વિરળ વ્યક્તિત્વ હતું. પણ ખાસ કરીને એને બચપનથી એમના જીવનના ઉત્તાદમાં જે ઘટના ચેતન સમાધિની બની, જીવતા સમાધિ એને ગ્રહણ કરી અને પોતાનો શ્વાસ હરીને સોંપી દીધો, સ્વૈચ્છિક મૃત્યુનો સ્વીકાર કર્યો, એવી ઘટના એ બની છે. એટલે આ એમનું ચેતન સમાધિનું સ્થળ છે. વાસ્તવિક રીતે આ જગ્યા મકેશ્વર મહાદેવની છે, પણ સુપ્રસિદ્ધ છે દાદા મેકરના નામથી. તો એમણે આ શરીર નાશવંત છે અને શાશ્વત હોય તો મારા હરિનું નામ છે એવી વાત એને ભારપૂર્વક એક ગુજરાતી ભક્તિ રચનામાં કરી છે. એ કાયાના પુરાને ભરોસા આ દેવના જૂઠા છે દિલાસા. એની કવિતામાં અલંકાર એક પંખીણીનો છે, બે પાંખો વળી ઉડતી હોય મેના. મારી મેના રે બોલે આવા ગઢને કાંગરે. આત્મા પરમાત્મા એક છે ની વાત એને ઈ રચનામાં કરી. આ મેનાને મેં કરણ દોનું એક છે, એને તમે જુદારે ન જાણો, એને તમે જુદારે ન જાણો. આવી મારી મેનારે બોલે આ ગઢને કાંગરે. એકલા આવ્યા ને એકલા જવાના. અને જે કાંઈ તમારી પાસે જ્ઞાન છે, માણસ તરીકે તમે સંસ્કૃતિના ઉપાસક છો, તમે સંપ્રદાયના ઉપાસક છો, તમે સામાજિકતાને માનો છો, આવા જે મૂલ્યવાન માનવીય સમાજના ગુણો છે એ એમનામાં બારોબાર હતા. એટલે એને ઉપદેશમાં આ વનમાં ફરે આ મૃગલો એકલો, એકલા આવ્યા એકલા જવાના. કસ્તુરી છે રે આ મૃગલા નિમાય. સદગુણ રૂપી કસ્તુરીને એમને વાત કરી એવું માની શકાય. કસ્તુરી છે રે આ મૃગલા નિમાય. મારી મેના રે બોલે ગજને કાંગરે. એમના દ્વારા જે આ રચનાનું સર્જન થયું બિલખા ખાતે. પણ એમણે કચ્છી ભાષામાં કચ્છી બાળુને જે સુંદર સંદેશ, જેને સંતવાણી કહેવાય, ગુરુગમની વાણી કહેવાય, આત્માની વાણી કહેવાય, એવા થોડાક હું સૂત્રો લઉં છું જે કચ્છી ભાષામાં છે. જીવો તો ઝેરમ થયો, થયો મીઠા શક્કર જેડા શેણ, મરી વેંધા માળવા અને રોધા ભલેજા વેણ. હકડો હલિયો બ્યો હલંદો, પ્યો ભરી વેઠો બહાર, એ મેકો ચેતો માળવા. પાપણ ઉનીજી લાર અને જા ભીંજા જીરાણ મેં ટકોરો ઘડો મસાણ. જડે તડે જીતવા ઈ પણ સિંધી પાણ, અને પૈયા રોંધા હિન પટ મતે, તો જા દાઢી જંતને કપાર. હિન કારણ મુજો નાથ મેકન છે આણેતા સીતારામ સંભાળ. અજુણી અજ ગુજરી અને શુભાન થીંદો બીયો, ધણી જા કામ ધણી કરીંદો આય કુલાતા કીજો. અને અજુણી અજ ગુજરી શુભાન થીંદો બીયો, હી ખમી ખમીને કેતરો ખમંદો, ભાત ઓજી રાય મેં માકો પ્યો. કડીમન કીડી કડીમન માકુડી અને કડે કેસરી સિંહ. કડીમન કીડી કડીમન માકુડી કડે કેસરી સિંહ. અને હૈયો મુંજો હતન રે મેકન કે સજુડી, અને શાયર લહેરું થોડિયું. જે ઘટ મેં ગણેર્યું વીકળી ફૂગીને તળતે તા બયું ઉકળ્યું. જીના અમે જોકો ટળે. હરિનામના સમરણના જીવન નિરર્થક છે એવો ભાવ છે. જીના અમે જોકો ટળે અને ફાયદો શું? જીના અમે જય જયકાર. અને ઇતિહાસ આધારિત બાબત છે. જો નર જીનામ જપીવ્યા, મુંજો મેકણ કે લંગી ત્યાં પાર. તો આપણે એમના જીવનની ઝાંખી થોડાક શબ્દોથી જ્યારે ચિંતન મનન અને સ્મરણના એક ઉદ્દેશથી કરીએ છીએ ત્યારે બોલો દાદા મેકણની જય. વિઠ્ઠલભાઈ ઠુમરે પરિશિષ્ટ વિભાગમાં એક અમારું મૌલિક ગીતની નોંધ કરી છે. એમને પણ ધન્યવાદ, એમનો પણ આભાર. એ ગીતના ગણગણાટથી આપણે એની 42 ચેતન સમાધિના ગામ અને સ્થળ ગણાવી, એમના સિદ્ધાંતોની થોડી ઘણી વાત કરી અને આજના આપણા ટોક્સને પછી આપણે વિરામિત કરશું. તો દાદા મેકણના જીવતર ઉપર ઘણા બધા પુસ્તકો લખાણા. એમાં સંત કવિ મેકણ જીવન અને કવન 2003માં
એ દવા પટેલના દીકરા અહીં હોમવર્ક માટે આવેલા અને એના પરિસ્થિતિ વિભાગમાં ગુજરાતના નામાંકિત કવિના 12 ગીત છે. એમાં આપણા ધ્રંગના અને અહીંથી લખાયેલા અમારા દ્વારા એ ગીતને ક્રમ નંબર 1 ઉપર પ્રિન્ટ મીડિયામાં એ ગ્રંથમાં સાહેબે છપાયું છે. એમનો પણ આભાર, ગોયલ સાહેબનો પણ આભાર. તો એ ગીત આપણે ગણગણાટ કરી અને આજની તકે આપણા ચારેય જણાની પ્રાર્થના મેકનદાદા મંજૂર કરે એવી પ્રાર્થનાના ભાવ સાથે હું ગાયકે નથી ને માણસ તરીકે બહુ લાયકે નથી, હું સ્વીકારું છું. પણ દ્રંગ કે રધામે આમે કલના મુકામે અને સંતો જુમે છે અહીંયા જીનામે જીનામે. જીનામ 3 અક્ષરનો શબ્દ છે, એનો અર્થ થાય છે ઓમ નમઃ શિવાય અથવા હરિનું નામ. જી હેત્ર જીવ, જીવ હેત્ર શિવ, શિવજો નાલો આય ભાણે જીનામ જીનામ જપો. એને મેં આંજી મુંજી ઓર મળે માળોજી કાયા જેવો કલ્યાણ. માણસના જીવતરમાં કાયાનું કલ્યાણ કરવું હોય તો કોઈ પણ સંપ્રદાયનો મંત્ર છે ને એનું રટન કરો, બેરકો ફેરવો, માળા ફેરવો અથવા તો ઘટમાળના માધ્યમથી તમે મારા નાથને હરિને યાદ કરો તો રામ કે પાર સાચું, એવો એમનો સિદ્ધાંત છે. જંગ કે રધામે આમે કણના મુકામે અને સાધુ રાજુમે છે અહીંયા જીનામે જીનામે. અલ્લાહ તાલાની બંદગી પરવરદિગારની કરીને બેઠો છે. એને પહેલા આપણે આ પહેલા ચરણમાં લઈએ. પીર રે પતંગ સા એ જોજો અવતારી અને આ ગરુવલ સદા દાની જોડી અલગારી આવી રૂડી જોડી અલગારી. એ નમણું કરે એને આ નર અને નારી અને મારું વાજુમે છે અહીંયા સલામે સલામે. આ હીરો ના ઓલિયા આ ડાંગર લીલબાઈ અને ફેરવે છે કાવડ ઓલા ગામે લોડાઈ એવા ગામે લોડાઈ. દોડીને સગાઈ માએ ફકીરી લગાઈ અને મઢવાડે માએ ને રૂવાડે રૂવાડે. આ લાલિયા ને મોતિયાની, લાલિયો ગધેડો છે ને મોતિયો કૂતરો છે, એની સરાહના આપણા મૌલિક ગીતમાં. લાલિયા ને મોતિયાની આ જોડી જુઓ મોટી અને આવી રને કેરી વાટે આપે રામ રોટી. એ આપે રામ રોટી. એ જોઈને સમાધિ આંખો સૌની રોતી અને નામ ના ફેલાણી એની મકાને મકાને. અજીવતા સમાધિ સંત મેં કરણની અને ઘટના ઘટિયા કચ્છ રૂડ રાણની. આવા કચ્છ કે રાણની એ કીર્તિ ગવાણી એના રૂડા રે કરમની. એને વલ્લભ વખાણે આવા પ્રસંગે પ્રસંગે દ્રંગ રૂડ ગામે બાવા મેં કણના મુકામે અને સંતો જુમે છે અહીંયા જીનામે 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 જીનામે. આસુ મહિનામાં જોગાનું જોગ ત્રણેય મહત્વના દિવસે જીવતર આવે છે. આસુ મહિનામાં વિક્રમ સંવત 1723 વિજયાદશમીને દિવસે પબામાં જાડેજાની કૂકે ત્યાં દેવાંગી દીકરો, દેવ જેવો દીકરો, કોણ રે જાણે મારી કોણ રે જાણે. આવા દેવાંગી વિના હાલ ફકીરીને કોણ જાણે. આ દેવ જેવા બે દીકરા અહીં બિરાજમાન છે. વિક્રમ સંવત 1723 નામકરણ કર્યું મેકોજી અડધોજી ભાટી અને એક ઘોડી ચોરાની તપાસમાં ગયા અને ત્યાં માતાના મન ખાતે એના ફરિયામાંથી નીકળેલો ભગવો ભેગ બગલમાં દબાવી અને સદગુરુ મહિલા એને ગાંગા રાજા કાપડી. દીક્ષા દેશના સિનિયર સંપ્રદાય 21,000 શાખા પ્રશાખામાં ભારતીય સંપ્રદાયના સંતોને રાજા એટલે ધર્મના રાજા, નો કિંગ, શાસક નહીં, પણ રાજા એટલે ધર્મ જે ચલાવે છે. ધર્મ સત્તા અને રાજ સત્તા જે તે વખતે એક સિક્કાની બે બાજુ હતી એવું આપણે સાંભળ્યું. એટલે ગાંગા રાજા બાવા કાપડિયાને દીક્ષા આપી. વિક્રમ સંવત 1735 એનો દિવસ હતો ધનતેરસ અને એમની સમાધિનો દિવસ જોગાનો જોગ આસુ મહિનામાં વિક્રમ સંવત 1723 થી માંડી
63 વર્ષ જીવ્યા અને વિક્રમ સંવત 1786 ભાદરવાના છેલ્લા સપ્તાહમાં મેકંડાને એમ લાગ્યું કે ઈશતન ધન કી કોણ બળાય, આ કાયા માયાનો શું ભરોસો, હું કોણી ખાલી કરું છું. અને એના આત્માના અવાજને ફોલો થયા. સૌ પ્રથમ લીરબાઈ ડાંગર એની એક ભાવ વદનાની ગીત રચના લગભગ માનું કોઈ ડાયરામાં સંભળાતી નહીં હોય. આ હીરોના કુળમાં અને ગામે લોડાઈ એ ફેરવે છે કાવડમાં નામે લીરબાઈ. આ હીરોના કુળમાં આનું સબળકાણ શું કે સદગુરુ માલવીનો જેના મસ્તક ઉપર પંજો પડે, જેને કાપડી સંપ્રદાયમાં પરમોદે એ રણમાલ ડાંગરની દીકરી લોડાઈની કરના ફકીરી ક્યાં દિલગીરી દાદા મેકરણની મેર માથે મોટી સાધુને જમાડે માહરી નામે રોટી. અને ડાંગરની દીકરીને આ વાત લાગી મોટી, બાકી દુનિયાની તમામ વાત એના માટે ખોટી હતી. આ ડાંગરની દીકરીને આ વાત લાગી મોટી, એને અંતર જબકી જપ તપ જ્યોતિ. આ હીરુના કુળમાં બાજુના ગામમાં માની સગાઈ થઈ હતી, પણ જેને સંસાર ભોગવ્યો નથી. ગાગલ કુટુંબમાં થઈતી સગાઈ, એ મુરલીધરથી જેને મમતા લગાઈ. તોડીને સગાએ માય ફકીરી લગાઈ, આવા સદગુરુ ચરણોમાં ચિત્ત પરોવાઈ. આ હીરુના કુળમાં આશાપુરાના ઉપાસિકા હતા, અક્ષય પાત્રના સાધિકા હતા. આશાપુરામાં રહે જેના ઉરમાં, એ ઘૂમતા રહે માગર બાનસુરમાં. વળી ભજનોની લહેરમાં માં નાચે ચકચૂરમાં, એ મીઠડા વગાડે માં તાર તંબૂરના. આ હીરોના કુળમાં પ્રથમ ફોલોઅર છે લીરબાઈ ડાંગર. દાદા મેકણે સમાધિનો નિર્ણય કર્યો 40 દિવસ અગાઉ વિક્રમ સંવત 1786ની સત્ય ઘટનાની આપણે છેલ્લી લાઈનમાં વાત કરીએ છીએ. લીધી સમાધિ માય જીવતે જીવતા, છોડ્યા સ્વજનો એને ચોદાર રડતા. આવી જંગની ધરામાં એમાં પાયમાં અમરતા, એ વંદના વલ્લભની એને હાથ જોડી કરતા. આ હીરોના કુળમાં, આ હીરોના કુળમાં 42 જીવતા સમાધિનો આંકડો છે. એટલે 1 + 11 દાદા મેકન, 11 એના સત્સંગીઓ સ્વાધ્યાયો 12, ગધેડો કૂતરો 2 14, 2 વીડીજબ સિંધ પાકિસ્તાનમાં પારુ રાજા ગુરુ મેકન રાજા કાપડી અને પરમ પૂજ્ય મેઘબાઈ માતાજી સગા બેનભાઈ. આના રંગમાં રંગાઈને વિરક્ત જીવન જીવતા ભક્તિ માર્ગ અને સેવા અને સમર્પણની એમની ભાવના હતી. વીડીજબ ગામે 2 અને અંજાર તાલુકાના ખોખરામાં 2, એક વૈવંચો બારોટ નાગાજન કવિ. આ અવસર આધાર મરવો નહોતો મેકણ સેવકની સંભાળ, હવે કોણ લેશે કાપડી. આ નાગાજન કવિના ગુજરાતી શબ્દો છે. ત્યાં 2 સાજણ હુંબલ આહિર અને નાગાજન કવિ બારોટ. અને નખત્રાણા તાલુકાના નતરકુઈમાં 5 જણા મરજીવા બની મોજ કરી ગયા. અમરપદ અને મુક્તિનો માર્ગ મળ્યો. વાગડની ધીંગી ધર્મધરામાં 7 અને પરબે 12, જાજમ જૂના દેશની પાતરી પરબની મોજાર અને કચેરી કિર્તારની માંડે દાડો મેકલ. આવી 42 સમાધિનો આંકડો છે. અને આ રીતે એ સર્વના ખોડિયા અહીં ખાલી થયા, માટી બેરી માટી થઈ. પણ ઇતિહાસના પાને આ 42 સમાધિવાળા પુણ્યાત્માઓ આજની તારીખે એના પથ્થરોના દર્શન કરો. કોઈ પણ માનતા માનો તો ફળીભૂત થાય છે, એવો આપણો શ્રદ્ધાવાદ છે, એવો આપણો સાધુવાદ છે. આટલી વાત સાથે આપણા આજના ટોકશોને બોલીએ દાદા મેકનની જય જયકાર સાથે આપણે પૂર્ણ કરીએ.